સુંદર કથા કહી સમજાવવા માટે, અનેક પ્રકારની કથાઓ સમજાવવા માટે. સતી સતોષ જ્ઞાન બ્રસ કેતુ કही कथा सुंदर सुख हेतु और वर्णत पंथ विविध इतिहास. પછી ઊભા થઈ ગયા, ચાલતા થયા ને ભોળાનાથ ચાલતા ચાલતા નાના પ્રકારની કથાઓ અને માં સતીને સંભળાવતા ગયા, બોલતા ગયા. ચાલતા ચાલતા ધીમે ધીમે પછી કૈલાસ પહોંચ્યા. વિશ્વનાથ પહોંચે કૈલાસા અને જય શંકર ભોળાનાથે कैलाश पर पहुंची પોતાનો स्वरूप शंकर सहज स्वरूप समारा और लगी समाधि अखंड और अपारा. कैलाश पर जैन भोलानाथे अब स्वरूप समार्यो. कई रीते समार्यो, का श्रृंगार कर्यो. अरे भसाम लाइन बरोबर कायम करते वधार भोलानाथे बरोबर અને અખંડ અપાર સમાધિ कैलाश पर्वत पर भोलानाथ ની લાગી ગઈ. સતી શું કરે कैलाश पर हृदय में सोच કેટલો અપાર. भोलानाथ तो बोले ही नहीं. मरम, अब ये मरम छे शू कौन जाने. न भोलानाथ कजू कही रहा, एमनी तो समाधि लागी, पर सती कोने के. तो सती बसे कैलाश तब और अधिक सोच मन माही. मरमन को जाने कछु जुग सम दिवस सिराही. अब सती माने भोलानाथ तो समाधि ने बैठा. अब माता सती माटे तो एक एक दिवस एक एक जुगनी समान बीतवा लाग्यो. एक दिवस कई रीते जाए एवी स्थिति. और दिन प्रतिदिन मां जगत जननी ने એટલો सोच बढ़तो जाए कि હવે શું થશે. મેં ભગવાનનો જે અપમાન કર્યું પણ પુણે પતિનું વચન ના માન્યા કે હું ના એમને વિશ્વાસ કરી શકી. સો ફલ મોય વિધાતા દીના પરમાત્માએ મને ફલ આપ્યું. જો કछु રહા ઉચિત સોય દીના થાય એ લખેલું હશે મારે ભાગ્યમાં. અને સમય બીતતું ગયો. वर्णन कोना सामे माता जगत जननी करे. जितना परीक्षा लेवा गया था एमना चरणों में निवेदन कर दिया है. मां जगत जननी, हे प्रभु आप जारे समदर्शी छो तमे अने ब्रह्म छो. तो હું તમને વિનંતી કરું છું. तो मैं विनय करऊं कर जोड़ी कि अब छूटे देह छूटे वेग देह या मोरी. अब आ शरीर नो शू. हे प्रभु अब आ देह नो त्याग થઈ જાય शीघ्र शीघ्र. बस ये જ હું ચાહું છું. અને જો મોરે શિવ ચરણ સનેહુ સાચો પ્રેમ ભોળાનાથ ના ચરણ કમલો में હોય. मन क्रम वचन सत्य व्रत एवं અને મન ક્રમ વચન થી સાચો મારો વ્રત લીએ જ હોય. અને તમને હે પ્રભુ લાગતો હોય કેમ કે સવદર્શી નાથ તમે છો, તમે બધા જાણવા વાળા છો. तो सबदर्शी सुनिए प्रभु करो सो बेगी उपाय. हे नाथ जानता तो तमे सो. अब शीघ्र थी शीघ्र उपाय मारे करी दो मारा माटे. अने होए मरण जेही
बिनहि श्रम दुसह विपत्ति विहाय। दुसह એટલે સહેવા લાયક જે વિપત્તિ ના હોય, એટલું બધું મહાન સંકટ હોય, એનો ત્યાગ થઈ જાય. હવે બસ હે પ્રભુ આવો, મને કઈ રસ્તો કરી આપો. અને આ પ્રકાર પ્રજેશ કુમારી એટલે પ્રજાપતિ દક્ષની પુત્રી વ્યાકુલ અકથનીય દારૂણ દુઃખ ભાડી, એ દુઃખ એમના હૃદયમાં એટલું કે એનું વર્ણન ના થઈ શકે, અકથનીય. અને આ રીતે કરીને બીતે સંમત સહેત 87 વર્ષ થઈ ગયા. બીતે ભોલાનાથ સમાધિ બેઠા ને તો 87 વર્ષ થઈ ગયા. આ રીતે કરતા કરતા કે બીતે સંમત સહેત 87 તજી સમાધિ શંભુ અવિનાશ. 87 વર્ષ પછી ભોલાનાથની સમાધિ થઈ. और राम नाम शिव सुमिरन लागे, जाने सती कि जगतपति जागे. ત્યારે હે પ્રભુ સત્યરામ રામ કહે રામ રામ, અને સતીને અવાજ ભોલાનાથનો સંભળાવ્યો કે ભોલાનાથ જાગી ગયા સમાધિમાંથી. અને જૈન સતીએ ભગવાન ભોલાનાથના ચરણ કમળોમાં બંધન કર્યું. गाय सम्पद बंधन कीना सन्मुख शंकर आसन दीना. अर्धांगिनी नो आसन बाम भाग में होय અને બંધન કર્યું. સતી આસન હાથ કરી દીધું, પધારો બેઠો. એટલે સામે નતો ઓમ સામે આસન. અને એ સમય પર બળો અધિકાર દક્ષ જબ પાવા. એ સમય એવો થયો કે બેઠા ને કથા કઈક और लगे कहन हरि कथा रसाला, रसीली कथा. પછી સતીનો સંતોષ એટલે રાખવા માટે, સતીને સંતોષ કરવા માટે કે એમને થોડે સમજાવવા માટે અને ભગવાનની પછી કથા કહેવા લાગ્યા. અને એ જ સમયે સતીના પિતા બ્રહ્માજીએ પ્રજાપતિ બનાવવા, હા એમને યજ્ઞનો આ એમને અધિકાર પ્રાપ્ત થયો. તો યજ્ઞનો પ્રોગ્રામ એ સમય પર. અને એ સમયે શંકર ભગવાન આઈને જોયું. શંકર ભગવાન સતી બાતો કરી રહ્યા હતા ને એ તમે આકાશ માર્ગથી દેવતાઓ વિમાન લઈને જાય છે અને ઢોલ નગાડા અને અપ્સરાઓ ગાન કરતી. સતી પૂછવા લાગ્યા કે હે નાથ, કે આ કોતુવન શેનો છે? ભોલાનાથ કહેવા લાગ્યા કે આ બધા તમારા પિતાના ક્यों યજ્ઞ છે? બ્રહ્માજીએ પ્રજાના પતિ બનાયા છે તમારા પિતા દક્ષને, એટલે બધા તો જઈ રહ્યા છે. અને બહુ મોટો યજ્ઞનો એ છે પ્રસંગ. હે તો આ બધા જઈ રહ્યા છે, તો આપણે કે તો પિતા ભોલાનાથની વાત સાંભળીને પિતાના પરમ ઉત્સવ હે નાથ તો હું. ભોલાનાથ કહેવા લાગ્યા કે દક્ષ લીએ મુને બોલે સબ કરને લગે બળ જા. એટલે દક્ષી સતી વિચાર કહ્યું કે ભોલાનાથ હું પિતાના ઘેર. ભોલાનાથ સમજાવી રહ્યા છે કે આમંત્રણ તો આવ્યું નહીં અમને. આમંત્રણ વગર તો ના જવાય, પિતાનો ઘર હોય તોય. સતી પૂછી રહ્યા છે કે તમને ખબર નહીં, એક વખત બ્રહ્માજીની સભામાં અને તમારા પિતા આવ્યા હતા, તે બધોય દેવતાઓ પ્રણામ કરી રહ્યા હતા. હું બેહી રહ્યો અને તમારા પિતા એટલા અકરાઈ ગયા હતા કે મને ઉલટા સીધા, હું તો બેહી રહ્યો, મેં પ્રણામ ઉઠી નતું કર્યું. તારના એ તમને ખબર નહીં કે મારું અપમાન કરે છે ને આ પત્રિકા એટલા માટે તો આમંત્રણ નહીં આપ્યું. ભોલાનાથ પણ
બહુ સમજાવી રહ્યા છે કે પિતાના ઘેર પરમ ઉત્સવ હોય ને એમને એમ તમે જાઓ પિતાના ઘેર મિત્રના ઘેર અને કઈક પ્રસંગ હોય પછી આમંત્રણ વગર જાઓ તો એ અનુચિત છે. એ જવાય? સતીને પૂછી રહ્યા છે ભોળાનાથ અને બહુ વિવેકથી સમજાવી રહ્યા છે. પણ સતી ભોળાનાથ કહી રહ્યા છે બધાને બોલાયા છે. પર્વત નદી સમુદ્ર અહીંયા બધા દેવો અને બધા આકાશ માર્ગ થી આવે છે. પૂરી એનું વર્ણન છે. दक्ष लिए मुनि बोल सब करन लगे बड़ जाग नेवते साधन सकल शुभ ये पावक मुख भाग किन्नर नाग सिंध गंधर्वा बदुन समेत चले सुर सरवा. नेवते सादर सकल सुर संपूर्ण सृष्टि के देवता ये नदी ये देवी है इन सबको आमंत्रण. तो नेवते सादर आदर के साथ सबको आमंत्रण दिया है. जे पावत मख भाग જેમ પેલી સંસદ દરેકના નામ પડીને હોય ને કે આ એમનો સ્થાન છે અને બધાના નામથી આમંત્રણ ને બધા નામથી ખુરશીઓ સીટ કે એમનું નામ પાડેલું કે આપણો ત્યો નહીં નામ.